નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં પ્રથમ વખત અમલમાં મુકાનારી ટીપી સ્કીમ છેલ્લા 10 વર્ષથી અધ્ધરતાલ છે, ત્યારે ફરીથી તેનો મુદ્દો જગ્યો છે. તાજેતરમાં ટીપી કમિટીની મળનારી પ્રથમ બેઠકોમાં ખેડૂતોના એક જૂથે ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો, જ્યારે આજે ખેડૂતોના બીજા જૂથે ટીપી સ્કીમના સમર્થનમાં નગરપાલિકા અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ભાજપના આંતરિક જૂથવાદના કારણે જ ટીપી સ્કીમ લટકી રહી હોવાનો પણ આક્ષેપ કરી ખેડૂતોના હિતમાં આ ટીપી સ્કીમ ઝડપથી અમલમાં મૂકવા માંગ કરી હતી. ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધતા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું 10 વર્ષ અગાઉ આયોજન કરાયું હતું, પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હિત કરતા કેટલાય નેતાઓ અને બિલ્ડરોને પોતાના અંગત લાભ માટે અમલમાં મુકાવતા હોવાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતા છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અધ્ધરતાલ રહી હતી. જ્યારે તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકનો કમિટીના તમામ સભ્યોએ વિરોધ કરતા બેઠક જ મુલતવી રહી હતી. જ્યારે બેઠકના દિવસે જ ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમથી ખેડૂતોનું ખૂબ જ અહિત થતું હોવાનું જણાવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો. આજે ડીસા નગરપાલિકા અને ડીસા પ્રાંત કચેરી ખાતે કેટલાક ખેડૂતોએ ટીપીના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આ ટીપી સ્કીમના નકશાઓ જોતા આ વિસ્તારમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચા સહિતની સુવિધાઓ મળવાની હોવાથી ખેડૂતો ટીપી સ્કીમનું સમર્થન કરે છે. અને અગાઉ જે ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા તેઓની જમીન પણ આ વિસ્તારમાં આવેલી નથી અને તેઓએ કોઈને કોઈ ઉશ્કેરીને વિરોધ કરવા મોકલ્યા હોવાની ખેડૂતોએ આક્ષેપ કરી હવે આ ટીપી સ્કીમ ઝડપથી લાગુ કરવાની માંગ કરી હતી.